નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ અક્ષરમ પાઠશાળા. તો મિત્રો, આજે આપણે વાત કરવી છે ધોરણ 10 વિષય ગણિત એના અંતર્ગત બહુપદી પ્રકરણ વિશે. તો બહુપદીના પ્રથમ લેક્ચર અંતર્ગત આજે આપણે વાત કરવી છે થિયરી. તો સૌપ્રથમ આ લેક્ચરની અંતર્ગત આપણે વાત કરીશું બહુપદીની વ્યાખ્યા શું છે, સાથે સાથે બહુપદીની અંતર્ગત આવતા પદો વિશે માહિતી કરશું. તો શરૂઆત કરીએ એ પહેલા આપ નવા છો તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલવાનું નથી. સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં જોડાવા માટે તમારે ડિસ્ક્રિપ્શનમાં લિંક હશે, જેના ઉપર ક્લિક કરવાનું રહેશે. હવે તમે ધોરણ 10 ની અંતર્ગત ભણો છો અને તમારે વિભાગ એની સ્પેશિયલ એક બુક ખરીદવી છે, તો સ્ક્રીન ઉપર દેખાતા નંબર ઉપરથી તમે વોટ્સઅપ પર મેસેજ કરી અને તમે વિભાગ એ તથા તેની સાથે સાથે મેથ્સ મંત્ર કે જે કોન્સેપ્ટ બેઝ બુક બનાવવામાં આવેલી છે, આ બંને બુક તમે ઓર્ડર વોટ્સઅપના માધ્યમથી કરી શકશો. સાથે બીજી ગણિતનો પાયો અને આઈએમપી બુક, આવી ટોટલ આપણા અક્ષરમ પાઠશાળાની 4 બુક બનાવવામાં આવેલી છે. આ 4 બુક તમારે મંગાવવી છે તો સ્ક્રીન પર દેખાતા નંબર ઉપર કોન્ટેક્ટ કરી અને વોટ્સઅપમાં મેસેજ કરવાનો રહેશે. તો સૌપ્રથમ કરીએ બહુપદીનો પરિચય. તો મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો બહુપદી, અહીંયા શબ્દ છે બહુપદી. તો અહીંયા એને આપણે છૂટું પાડીએ તો શું થશે? બહુ વત્તા પદ, કે જેના અંતર્ગત ઘણા બધા પદ છે એને કહેવાય બહુપદ. તો આ પદ કોને કહેવાય? તો આ પદ છે જનરલી આવું કંઈક પદ હોય છે 3x વર્ગ, બરાબર છે. તો આ પદની અંતર્ગત શું આવ્યું? તો આ પદની અંતર્ગત એક ચલ આવે છે, એક અચળ પદ આવે છે, એની સાથે કંઈક સહગુણક હોય છે. તો આવા એક પદ, આવી રીતના બીજું પદ, ત્રીજું પદ, આવા ઘણા બધા પદ એકબીજા સાથે જોડાઈને એક સાંકળ જેવી રચના બનાવે છે, એને કહેવાય બહુપદી. ઉદાહરણ તરીકે પી ઓફ એક્સ બરાબર 4x વર્ગ માઇનસ 3x વત્તા 7. તો અહીંયા ઘણા બધા પદ, 4x વર્ગ પહેલું પદ, બીજું પદ અને ત્રીજું પદ, આવા 3 પદ એકબીજા સાથે ભેગા થઈ અને એક રચના બનાવી, આ રચનાને આપણે કહીશું બહુપદી. તો અહીંયા જોઈ શકાય છે મુજબ કે ઘણા બધા પદ એકબીજા સાથે સરવાળા અને બાદબાકીથી જોડાય અને આવી કંઈક રચના બનાવે એને કહીશું બહુપદી કહીશું. બહુપદીના મુખ્ય 3 પ્રકાર આપણે પાડી શકીએ: સુરેખ બહુપદી, દ્વિઘાત બહુપદી અને ત્રિઘાત બહુપદી. આમ બહુપદીના અલગ અલગ આપણે પ્રકાર પાડી શકીએ, જેમ કે આપણે એમ પાડી શકીએ ઘાતને આધાર. તો ઘાતને આધારે સુરેખ બહુપદી, દ્વિઘાત અને ત્રિઘાત. સાથે સાથે તમે ચલના આધારે પણ પ્રકાર પાડી શકો: એક ચલ બહુપદી, દ્વિચલ બહુપદી અને ત્રિચલ બહુપદી. તમે સાથે સાથે પદને આધારે પણ પાડી શકો: એકપદી, દ્વિપદી અને ત્રિપદી. આવી બહુપદી પણ પાડી શકો. તો સૌપ્રથમ જોઈએ સુરેખ બહુપદી. તો સુરેખ બહુપદીની અંતર્ગત ઘાતને આધારે આ બહુપદીના 3 પ્રકાર છે. અત્યારે માત્ર એના નામ યાદ રાખો. કયા કયા પ્રકાર છે? સુરેખ બહુપદી, દ્વિઘાત અને ત્રિઘાત બહુપદી. ચલો એને સમજીએ. સુરેખ બહુપદી, આ સુરેખ બહુપદી છે એનું બીજું નામ શું છે? તો એનું બીજું નામ છે એકઘાત બહુપદી. શું નામ છે? એકઘાત બહુપદી. એના વ્યાપક સ્વરૂપની વાત કરીએ તો એનું વ્યાપક સ્વરૂપ આવું કંઈક થશે કે પી ઓફ એક્સ બરાબર એક્સ વત્તા બી, કે જ્યાં એ નોટ ઇક્વલ ટુ 0, બરાબર છે. એટલે કે અહીંયા જોઈ શકાય છે કે અહીંયા બહુપદીની મોટામાં મોટી ઘાત 1 છે. તો જે બહુપદીની મોટામાં મોટી ઘાત 1 હોય તેને આપણે સુરેખ બહુપદી અથવા એકઘાત બહુપદી કહી શકું. અહીંયા આપણે ઉદાહરણ તરીકે વાત કરીએ કે પી ઓફ એક્સ બરાબર 3x વત્તા 9. ઉદાહરણ તરીકે વાત કરીએ પી ઓફ વાય બરાબર 4y માઇનસ 11. આને આપણે એમ કહીશું એક્સ ચલવાળી બહુપદી, જ્યારે આને આપણે એમ કહીશું વાય ચલવાળી બહુપદી. બહુપદીનો બીજો પ્રકાર જોઈએ દ્વિઘાત બહુપદી. તો જે બહુપદીની અંતર્ગત મોટામાં મોટી ઘાત 2 હોય તેને આપણે દ્વિઘાત બહુપદી કહીશું. ઉદાહરણ તરીકે આનું વ્યાપક સ્વરૂપની વાત કરીએ તો પી ઓફ એક્સ બરાબર એક્સ વર્ગ વત્તા પી એક્સ વત્તા સી, કે જ્યાં એ નોટ ઇક્વલ ટુ 0 છે, બરાબર છે. આપણા ઉદાહરણની વાત કરીએ તો પી ઓફ એક્સ બરાબર 3x વર્ગ માઇનસ 7x વત્તા 11. તો અહીંયા બહુપદી તમે જોઈ શકો છો. અહીંયા બહુપદીની મોટામાં મોટી ઘાત કેટલી છે? 2 છે.
તો આવી બહુપદીને આપણે દ્વિઘાત બહુપદી કહીશું. આ ખાસ આપણે સમજશું. અહીંયા મોટામાં મોટી ઘાત 1 છે જેને સુરેખ અથવા એક ઘાત કહીશું. અહીંયા મોટામાં મોટી ઘાત 2 છે તો આને દ્વિઘાત બહુપદી અથવા તો આપણે આનું બીજું નામ દ્વિઘાત બહુપદી જ રહેશે. ત્રીજો એ ત્રિઘાત બહુપદી. આનો ઉપયોગ જનરલી ઓછો આવશે પણ વ્યાપક સ્વરૂપની વાત કરીએ તો એનું વ્યાપક સ્વરૂપ p of x x ઘન વત્તા bx વર્ગ વત્તા cx વત્તા d છે જ્યાં a નોટ ઇક્વલ ટુ 0 છે. ઉદાહરણની વાત કરીએ તો અહીંયા મોટામાં મોટી ઘાત કેટલી છે 3 છે તો આ બહુપદીને આપણે ત્રિઘાત બહુપદી કહીશું. એના ઉદાહરણની વાત કરીએ તો p of x બરાબર માની લો કે 7x ઘન માઇનસ 5x વર્ગ વત્તા 4x માઇનસ 11. તો અહીંયા આવી બહુપદીને આપણે ત્રિઘાત બહુપદી કહીશું. તો અહીંયા સુરેખ બહુપદી સ્ક્રીન ઉપર જોઈ શકાય છે. જે બહુપદીની મોટામાં મોટી ઘાત 1 હોય તેને સુરેખ બહુપદી, સાથેનું બીજું નામ એકઘાત બહુપદી છે અને આ થયું એનું ઉદાહરણ. આગળ વાત કરીએ દ્વિઘાત બહુપદીની તો મોટામાં મોટી ઘાત 2 હશે. આ થશે એનું વ્યાપક સ્વરૂપ અને આ થશે એનું ઉદાહરણ થશે. સેમ એ રીતના ત્રિઘાત, આમાં મોટામાં મોટી ઘાત કેટલી હશે તો કે 3 હશે. આ એનું વ્યાપક સ્વરૂપ અને આ થશે એનું ઉદાહરણ થશે. ચલો તો આપણે ત્યાં અક્ષરમ પાઠશાળામાં ઓફલાઈન ટ્યુશન ક્લાસીસ પણ ચાલે છે જેના અંતર્ગત વિભાગની વાત કરીએ તો 6 થી 12 તેમજ શાળા અંતર્ગત આવતી સ્પર્ધાત્મક પરીક્ષાઓ જેવી કે જવાહર નવોદય, બાલાચડી, સીઈટી, જ્ઞાન સાધના, એનએમએસ આવી તૈયારીઓ આપણે હળવદમાં અક્ષરમ પાઠશાળા ખાતે થાય છે. જો તમે મોરબી જિલ્લાના હળવદ તાલુકામાં રહો છો તો તમે ઓફલાઈન પણ અહીં ભણવા આવી શકો છો. તો હવે શરૂઆત કરીએ બહુપદી ચેપ્ટરનું સ્વાધ્યાય 2.1. ચલો તો 2.1 ની અંતર્ગત થિયરી આવશે બહુપદીના શૂન્યો. તો બહુપદીના શૂન્ય કહેવાય કોને? તો બહુપદીના શૂન્ય છે એના માટે તમારે એવું યાદ રાખવાનું કે y બરાબર p of x આવો તમને ગ્રાફ આપે તો અહીંયા તમારે ચેક શું કરવાનું છે તો અહીંયા તમારે જોવાનું છે કે અહીંયા આ માની લો કે x અક્ષ છે અને આ માની લો કે y અક્ષ છે. તો અહીંયા એક ગ્રાફ દોર્યો, માની લો આ ટાઈપનો ગ્રાફ છે બરાબર. હવે આ ગ્રાફ x અક્ષને કેટલી વખત છેદે છે જો તો અહીંયા x અક્ષને આપેલ ગ્રાફે 1 અને 2 વખત છેદે તો અહીંયા શૂન્યોની સંખ્યા કેટલી થશે તો અહીંયા શૂન્યોની સંખ્યા 2 થશે. એનાથી ઉલટું જો ક્યારેક આવું આપે x બરાબર p of y તો અહીંયા તમારે એવું જોવાનું કે અહીંયા ગ્રાફ છે એ y અક્ષને કેટલી વાર ટચ થાય છે. તો અહીંયા આપેલ ગ્રાફ છે એ y અક્ષને એક વાર છેદે તો શૂન્યોની સંખ્યા એ થશે. તો આ વાત થઈ બેઝિક થિયરીની બહુપદીના શૂન્ય. ઉદાહરણ તરીકે અહીંયા કીધું છે કે y બરાબર p of x નો આલેખ x અક્ષને જેટલા બિંદુમાં છેદે એ સંખ્યાને શું કહેવાય તો એ સંખ્યાને બહુપદીના શૂન્યો કહે છે. x બરાબર p of y નો આલેખ x y અક્ષને જેટલા બિંદુમાં છેદે તે સંખ્યાને શું કહે છે બહુપદીના શૂન્યો કહે છે. ચલો આપણે જોઈએ સ્વાધ્યાય 2.1 ના દાખલા. તો અહીંયા તમને ગ્રાફ આપી દીધો છે y બરાબર p of x નો આલેખ. દરેક કિસ્સામાં p of x ના શૂન્યોની સંખ્યા શોધો. ચલો અહીંયા પહેલો ગ્રાફ છે ઈ x અક્ષને એક પણ બિંદુ આગળ છેદતો નથી. આ x અક્ષ છે અહીંયા ક્યાંય છેદતો નથી તો શૂન્યોની સંખ્યા શૂન્ય થશે. હવે અહીંયા આપેલ ગ્રાફ છે તમે જુઓ તો x અક્ષને અહીંયા માત્ર એક જ બિંદુમાં છેદે તો શૂન્યોની સંખ્યા 1 થશે. અહીંયા આપેલ ગ્રાફે x અક્ષને એક વખત, 2 વખત અને 3 વખત 3 બિંદુમાં છેદે છે તો શૂન્યોની સંખ્યા કેટલી થશે 3 થશે. કેટલી થશે તો આપેલ બહુપદીના શૂન્યોની સંખ્યા 3 થશે. મિત્રો યાદ રાખજો કે આ પ્રકારના પ્રશ્ન તમારે એક ગુણમાં પૂછાવાની શક્યતા ખરી કે જેના અંતર્ગત તમને કોઈ એક ગ્રાફ આપશે અને તમને એવું પૂછશે કે આપેલ ગ્રાફ છે એ x અક્ષ અથવા y અક્ષને કેટલા બિંદુમાં છેદે છે. ચલો જોઈએ પ્રશ્ન નંબર 4. તો અહીંયા તમને આપી દીધો છે ગ્રાફ. અહીંયા x અક્ષને 1 અને 2 વાર છેદે છે તો શૂન્યોની સંખ્યા
2 થશે. અહીંયા છે તો અહીંયા 1 વખત 2 વખત 3 વખત અને 4 વખત છેદે છે તો શૂન્યોની સંખ્યા કેટલી થશે? 4 થશે. અહીંયા જોઈએ તો અહીંયા ગ્રાફ છે x અક્ષને 1 વખત 2 વખત અને 3 વખત છેદે છે તો અહીંયા શૂન્યોની સંખ્યા કેટલી થશે? 3 થશે. તો આ વાત થઈ મિત્રો સ્વાધ્યાય 2.1. આગળ વાત કરીએ ઉદાહરણ નંબર 1. તો એમાં પણ આપણને શૂન્યોની સંખ્યા જ પૂછી છે તો ચર્ચા કરીએ તો અહીંયા x અક્ષને એકવાર છેદે તો શૂન્યોની સંખ્યા 1 થશે. અહીંયા જો તો અહીંયા આપેલ ગ્રાફ x અક્ષને 1 અને 2 આવા બે બિંદુમાં છેદે તો અહીંયા શૂન્યોની સંખ્યા 2 થશે. અહીંયા આપેલ ગ્રાફ x અક્ષને જોઈએ તો એક બિંદુમાં છેદે તો શૂન્યોની સંખ્યા કેટલી થશે? 1 થશે. ઉદાહરણ 1 માં જ આગળ જોઈએ તો અહીંયા ગ્રાફ x અક્ષને એક વખત છેદે તો શૂન્યોની સંખ્યા 1 થશે. અહીંયા ગ્રાફ x અક્ષને એકવાર છેદે છે તો અહીંયા શૂન્યોની સંખ્યા 1 થશે. અહીંયા ગ્રાફ છે એક વખત 2 વખત 3 વખત અને 4 વાર છેદે છે તો શૂન્યોની સંખ્યા કેટલી થશે? 4 થશે. તો એક ગુણ સહેલાઈથી તમે આવી રીતના મેળવી શકશો. બરાબર છે. જેના અંતર્ગત તમારે ગ્રાફ કેટલી વખત ટચ થાય છે એ જોવાનું રહેશે. સ્ક્રીન પર દેખાતી બુક છે એ તમે વિડીયો પોઝ કરી અને જોઈ શકો છો. સાથે ઓર્ડર કરવા માટે તમારે વોટ્સઅપ પર સંપર્ક કરવાનો રહેશે. તો એક બુક છે વિભાગ એન કે જેના અંતર્ગત તમારે મોસ્ટ આઈએમપી બરાબર ધોરણ 10ના 2007 થી 25 સુધીના તમામ પ્રશ્નપત્રનો આપણે સમાવેશ કરેલો છે. જેટલા બી વિભાગ એમાં પૂછાણા તમામ પ્રશ્નના અંતર્ગત લઈ લીધા છે. એના સિવાય ખાસ એચઓટી પ્રકારના પ્રશ્ન મૂકેલા છે. તો એ બુક મંગાવવા માટે તમે સ્ક્રીન ઉપરથી નંબર લઈ અને મંગાવી શકશો. સાથે સાથે મેથ્સ મંત્ર અને આઈએમપી બુક અને ગણિતનો પાયો બરાબર જેના અંતર્ગત ગણિતની પાયાની વસ્તુ આપણે શીખવવાની છે. તો આવી કંઈક બુક પણ તમે સ્ક્રીન ઉપરથી નંબર લઈ અને વોટ્સઅપ પર મેસેજ દ્વારા મંગાવી શકશો. અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાવા માટે ડિસ્ક્રિપ્શનમાં લિંક હશે એના ઉપર જોડાઈ જાઓ. તેમજ આપણી ચેનલ છે એને સબસ્ક્રાઈબ કરી નાખો. તો આ વાત થઈ આપણી સ્વાધ્યાય 2.1 અથવા બહુપદી ચેપ્ટરનો પાર્ટ 1. તો આગળ આપણે ચર્ચા કરીશું સ્વાધ્યાય 2.2. શેની ચર્ચા કરીશું? તો આગળ આપણે ચર્ચા કરીશું સ્વાધ્યાય 2.2 જેના અંતર્ગત તમારે 2 ગુણના દાખલા પૂછાતા હોય છે. તો આપણે એની ચર્ચા આવતા લેક્ચર અંતર્ગત કરીશું. તો મિત્રો મળીશું પાર્ટ 2માં જેના અંતર્ગત આપણે વિગતવાર ચર્ચા કરીશું. ધન્યવાદ.